મિડલ ઇસ્ટમાં વણસેલી સ્થિતિની સીધી અસર હવે કચ્છના કંડલા ટિમ્બર ઉદ્યોગ પર પડી છે. યુદ્ધના કારણે ટિમ્બર ઉદ્યોગને 500 કરોડનું નુકસાન થયું છે, જ્યારે લાખો લોકોની રોજીરોટી પર ખતરો તોડાઈ રહ્યો છે. વૈશ્વિક યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા બંદર કંડલાના ટિમ્બર ઉદ્યોગ પર પડી છે. દરિયાઈ માર્ગો જોખમી બનતા કન્ટેનર ભાડામાં 5 ગણો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ આર્થિક સંકટને લીધે ટિમ્બર ઉદ્યોગને રૂપિયા 500 કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે. જે ફ્રેટ વધી ગયા છે, સામે કિંમત પણ વધી ગઈ છે અને ડોલરની અંદર જે 90નો ડોલર હતો અત્યારે 94-95 પહોંચી ગયો. આગળ જતાં એલસીના પેમેન્ટ હોય અને એનો કેટલો વધી જશે એની કોઈ ગેરંટી નહીં. યુદ્ધના કારણે સપ્લાય ચેઇન ખોરવાતા અસંખ્ય કન્ટેનરો દુબઈના જબલ અલી પોર્ટ પર અટવાયા છે. ડોલરના વધતા ભાવ અને આયાત ખર્ચમાં ઉછાળાને કારણે ભારત 70% ટિમ્બર વેપારીઓ પાયમાલ થવાની આરે છે. लेकिन मैं जहाँ तक सोचता हूँ कि 20 से 25% तक कास्ट उद्योग को फर्क पड़ेगा नुकसान का. अगर आप पूरा जोड़ेंगे ट्रांसपोर्ट का, शिपिंग कंपनी का, फ्रेट का, डॉलर का, तो नुकसान बढ़ेगा. કંડલાથી દેશની 70% લાકડાની જરૂરિયાત પૂરી થાય છે, પરંતુ હાલની સ્થિતિ જોતા બાંધકામ અને ફર્નિચર ઉદ્યોગને મોટો ફટકો પડશે. દાઉદ સમેજા, GSTV, ભુજ.